લે તારે તૈયાર થઈ જવું હટજો મમ્મા પાસે પૈસા લેતા મમ્મા પૈસા દો એ મમ્મા પૈસા દો તારે વળી હા જાપે જ નહીં કરતો તું તો ભણા બોલ પૈસા જો માં ફરવા જાવું છે પૈસા હોત તો તાર મમ્મીને ના લાવત રી શું કરા પિયર બેહી રાખો નહીં લઈ આલે એટલે રીજી બળીને બેઠી દે પગાર નહીં શું ડેડી નો પગાર જો માં વીમો ભરવાનો છે જાવું છે ફરવા ક્યાં જાવું છે પટુ જોવા એ પુષ્પા તો આ કરે ઓજો પૈસા મને આવી મારે તો હપ્તો ભરવાનો છે તમારે ચારનો હપ્તો પાકે છે જીગર ને પાછી દો પણ હું મારું તાર વીમો પાકે કે મારી મમ્મી મરજી તો તાર તો નતો પાછો પણ તારે જો પાકે કે નહીં હું મારું તારે ભાઈ એનું ઉપર વીમો નતો કરેલો એવું છે મમ્મા તમે મરી જાવ તાર તો અમે પૈસાના જલસા કરી શકાય ઓએ ભણા પણ હાલ હું જીવતો હોય ને જલસા કરું હું કોક આઈડિયા કરી ગયો બાપા એક આઈડિયા છે શું આઈડિયા છે મમ્મા વીમા વાળો ચાલ આવવાનો ભણા આજે જ આવવાનો છે હમણાં તો તમારે મળવાનું નાટક કરવું પડે સારું છે પણ પૈસા તો કમ્પ્લીટ આવશે ને પાછા આવે ને વીમો હવ બસ તાર માં તમે હાલ સાદા ઉઠીને કહીજો પછી રાહ છે ને હપ્તા વાળો હું તમને કહેશું હો હેડો હળો તો હું એટલે મળવાનું નાટક કરી એટલે સાપરામ તો તાર આપણા સાપરામ ચાલે કે જો આવે એમના તો બાર તો ના ઊંઘાય છે બાર તો વળી કોક પાડ્યા તો મેચ પાસ થતો એ બગાડે ને એટલે તમે મરવા નાટક કરજો હો હાલ સાદર હોટે ઊંઘાઈ જો હું બાર જોતા હોય જવાલા આવે વીમા વાળા ટૂંકો કરજે એ હો માજે ભાઈ તમારે ભાઈ જતા રહી તો કે જતા રહ્યા ઉપર લાડવા ખાઈ રહી તમારા ત્રાસથી ટૂંકો કઈ મરી ગયા તમે મરી ગયા અમે નહીં હું તો દોઢો રખડે જાઉં તમારા છોકરા શું થાય મામા ફરી ખાવાનું હતું થઈ ગયું હવે આમાં કાવરા તમે તો ટૂંકા જાજો તમારા વાજે તો ટૂંકો કઈ મરી જાય મામા એ તો અડધો ના પડે તો હવે અમે શું કરો એ તમારે પોલીસ કેસ થાય તમારા ઉપર હવે અમારા પોલીસ કેસ થાય જ થાય તો હવે હું લગાવું હવે એટલે આ સાઈડમાં મને જો લાગે કોક રૂવા છે કમા ભાઈ ક્યાં જવું પડશે કમા ભાઈ બારી આવ એટલે બાજુ ઉતારે એવું લાગે સાઈડમાં કોક રૂવા રહ્યું છે શિવા ભાઈ હું તો નેસ પોણી વાળીને આવ્યો છે તરફથી આપણે જવું પડશે હેડો હેડો કોણ જાતો જીવ કોણ જતો રહ્યું ભાઈ આજે બધા મરી જાય તો 5 લાખ હું તમને પાસ કરી આ આ કાગળ વીમાનું કાગળ આનો એમાં સહી કરો તમે હો
લો આ કાગળ આમ સહી કરી ઓકે લો અલ્યા તારી આવવાની તો છેલ્લે જાતે વનમાં અડકું ન શું કમાભાઈ મજબૂત ઉતર્યા છે પાછા આયા લે મજભાઈ મજભાઈ ઓય તમારે મારું નાટક કરવું પડી ભાઈ હા શું બોલો નગર હમું નહીં આવે પૈસા જોઈ છે પૈસા નહીં તો શું કરવા હુકમ કરવું પડી તમે મોમાં ભણો બે વાર ભૂસી મારો તમને દેખાતું જ નહીં આટલા બધા ટોરાથી કાઢી બેસી મારો પૂરો નહીં વેચવા હોય લાયા ભેગા ગયા તો પગાર નહીં આવતો હોય પગાર નહીં આવતો લઈ પણ વીમો આપણે પાસે થઈ ગયું ઉપાડી તો મમ્મા તે તમે વીમો લાવો ની આ વીમો તો આલો આલો વીમો તો અને હું અગતો લેવા આયો તો હજી ભાઈ કે આમાં માથે ભાઈ મરી જાય શેનો અબ્દો બાજી હોય ને હા લોન લીધી હતી કેટલાની 5 લાખની લોન લીધી હતી પૂછાઈએ તો અબ્દો જ નહીં ભરતા તમે છેલ્લે જાતે વનમાં અડકનો આવ્યું હવે હવન પૂરું થઈ ગયું શું વિમાના પૈસા બાકી આજવા ના લા મમ્મા લાવો સાહેબ થી આવો તમે અરે બે કાગળ આનો વિમાન કાગળ લીધું પણ અબ્દો બબ્દો ના મળે હવે જો છે તો આજે 5 લાખની લોન લીધી અને અબધો ના ને એવું શું ના હવે અબધો બીજો ના મળે આમ બીજા અબ્દા ભર્યા એના પૈસા મને આલો માર નહીં ટેન્શન તો ભાઈ અમારે હોમે શું જવાનું હું પોલીસ કેસ કરું ના ના પોલીસ કેસ ના કરતા અમે લોન ભરજે રે એ હવે બરોડા છો મોમા જેલ્લા દંડિયા હવે ગમ છે હા ભાઈ આ તો બેઠાડો આપણે પણ આર્યો પોલીસ કેસ ના કરે થારી છે ઓ બધું તમે એવું કર્યું છે જેના હરિયાના ગયો ને તો ઢોર વેચી મારો બધા 5 લાખ પર રહી જાય હવે ભણા એમ કરું પૈસા તો શું નહીં પણ ડૂસીને દોરો પડ્યો છે એ વેચીને ભરું પરા નકર પેલો પોલીસ કેસ કરજો હા વેચ તો પણ જેલા નકે હરિયા ગણતા રહી જાય